સવાર સવારમાં વાસળી આવી ગઈ છે ને પપ્પા જો રોટલી દે છે કા પપ્પા આજ તો ક્યાં ઠેઠ ગા આવી ગઈ છે વાસળી। હાલો યુટ્યુબ ફેમિલી, સવાર સવારના બધાને જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો, અમે પણ મજામાં છીએ। અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે જો કામ કરીને નવરા થઈ ગયા છે, આપણે બધું કામ થઈ ગયું છે અને હવે જવાનું છે આગળ વાડીએ, કેમ કે વાડીએ જઈને ત્યાં રસોઈ બનાવવાની છે। અમિતના પપ્પા કે તમે વાડીએ આવશો, ત્યાં જઈને રસોઈ બનાવજો ગરમ ગરમ। અને સવારમાં આપણે જો નાઈ ધોઈને નવરા થઈ ગયા ને એટલા કપડાં સવારમાં ધોવાઈ ગયા અને હિરલબેન જો નાઈને હજી માથું પહેરું કરવાનું બાકી છે અને એટલા કપડાં આવ્યા થયા। વાસણ કમ્પ્લીટ ઉટકાઈ ગયું, જો કચરા પોતા બધું થઈ ગયું, જો કચરા પોતા બધું થઈ ગયું છે। અને હવે પાછા મળશું વાડીએ જઈને, ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં। ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ અત્યારે, અને આ પાથરા જો હુકાઈ ગયા ને અહીંયા ઘોડી પડી છે ને અમારા ખેડૂ અહીંયા હલાવે છે, જો અહીં કામ કરે છે બધા, અને અમે મોરાયેલા જાય છીએ। અને આમાં અમારે આમાં કટર હાલી ગયું, કાલ નહીં હોય તેથી રાતે આપણે જો આ બધું એટલું વવાઈ ગયું છે, અહીંથી ના બધું વવાઈ ગયું છે જો। અને પાણી પણ ચાલુ થઈ ગયું છે। અમિતના પપ્પાને સવારમાં આવતા રહ્યા હતા અહીંથી તે એટલે બધી પાઈ દીધું, અને આ કેરામ જાય છે જો। આ ધોરીઓ ઠેઠ ક્યાંથી છે ખબર છે કે લીમડો રે ને ત્યાંથી આમ ઓહરો ધોર્યો છે, અહીંયા પાણી આવે છે એટલા પાણી। અને અમિતના પપ્પા જો કોરવાન કાઢે છે, કોરવાન કાઢો છે શું છે હાથમાં છે એમ શું કરવાનું જો ફેરવા તો આમાં ફેરવો તો કેમ ફેરવાનું, એટલે એ શું કામ ફેરવતું તને એમ છે કેવું છે? અને એટલું તો પાઈ દીધું હોતે, અને અમિતભાઈ જાય નાકું વાળે છે જો। અમિતભાઈ ના રવિવાર છે તો વારો સડજો કા અમિતભાઈ, જો આ કેરામ પાણી સડાવ્યું હવે। અમે અત્યારમાં પૂગ્યો જ નહીં, પણ એમાં અમિતભાઈ અમને તેડવા આવ્યા ને એમાં અમે પૂગી જા જો। અહીંથી પાણી ચાલુ કર્યું છે, મોટરનો ભૂંગળો અહીંયા છે, તો અહીંથી તો ધોર્યો તો તમે જો કેટલો લાંબો છે ઈ, અને એ આમ વાંક વળીને જો ઠેઠ અમિત જાય બેઠો ત્યાં આગળ એવું નહોતી જાય પાવડો ને। અને અમિતના પપ્પા જો લાઇટ વહી ગઈ છે અત્યારે, અને અમિતના પપ્પા પગ ભરે છે દવા હારો ચાલુ કાંઈ લો બાસાલી એટલે એ શું કરવાનું છાંટવાની હોય? પોરામાં છાંટવીને તો ફળ ઓછું ઉગે, હા એને હિસાબે પોરામાં છાંટવાની છે। જો આવડી આ દવા દવા કોપમાં હોય એમાં નાખવાની, હા 2 ઢાંકણા 50 બધાય તો ઓલા ટાંકી મૂકેલી હોય ને એ અમુક પાઈન સાથે આપણે પોરામાં છાંટવી છે। હા ટીપણું ભરી લીધું હશે ને પાણીનું, લાઈટ તો વહી ગઈ છે, ટીપણું ભરેલું છે ભાઈ। હા છે અને અમિતના પપ્પાને દવા છાંટવાની, અમિતભાઈનું કોરવાન કાઢવાનું, નાકા વાળતું જવાનું કા, અને લાઈટ વહી ગઈ છે ત્યાં અહીંયા જો પાણી બંધ થઈ ગયું આ ભૂંગળા। અને હવે આપણે વાડીએ રસોઈ બનાવવાની, હવે આપણે ઓલા બગીચો હતો ત્યાં રસોઈ બનાવવાની છે, તો આપણે જઈએ, આજ તો વાડીની મોજ છે કા, હાલો તો આપણે હવે ત્યાં જઈ। અમિતના પપ્પાએ પપ પણ ચડાવી લીધો છે જો, આવી રીતની છાંટવાની હોય એમ કે છે જો। કોરામ છાંટે ને તો કે ખડ ઓછું ઉગે, અને એટલું પાણી છટાઈ ગયું છે ને હા જો અમિતના પપ્પા છાંટવા મળ્યા છે દવા, કેમ કે આપણે ખડ એટલું ઓછું થાય ને કા, અને એને હું બોલું એ કંઈ સાંભળે નહીં, કેમ કે બેટરી વાળો પપ હોય એટલે એનો અવાજ વધારે આવતો હોય જો। તો વાડીએ જઈને મળીએ પાછા ઓલા બગીચામાં રાંધવા બેસવાનું છે। મારી મમ્મી દેતવા કરે છે કા મમ્મી? હા જો દેતવા કરું છું ને આપણે અહીં વાડીએ આજ રાંધવાનું છે, દાળ ભાત બનાવવાના છે, અને આગળ જો ભાત મૂકી દે, હું અત્યારે કરું છું દેતવા, તો જેને દાળ ભાત ખાવા હોય એ આવી જાય વાડીએ। અહીંયા અમારી બાજુમાં હાર્વેસ્ટર પણ હાલે છે જો।
અમારે બાજુમાં છે, અમારે ત્યાં નથી હાલતું, બાજુમાં અમારે ત્યાં બાજુમાં છે ને ત્યાં જો અમારે ફરીને પાછો આવે છે આમ જો હાલે જો ભાત આ રસોઈ બનાવવાની છે અને ભાત થઈ ગયા છે. જો હિરલ બતાવી આપણે ભાત થઈ ગયા છે. હજી થોડાક આવા ભૂકા છે સડવા અને દાળ આપણે એક આવી કામ જો સડી ગઈ છે અને હવે આપણે એને હલાય એટલે ઘાટી થઈ જાય. ટમેટા મરચા કોથમીર લીંબુ સુધારીને જો કમ્પ્લીટ કરીને મૂક્યું છે. હવે વઘાર કરવાનો છે આગળ. જો મોહન બાપા ને એવું કઈક કરે છે. શું કરે મોહન બાપા? ગુંદો વાવ્યો છે ને ત્યાં ખામણું કરે જો આવું કઈક કામ કરે છે. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેહવી છે. વાડીએ છે બપોરામાં છે દાળ ભાત અને આજ તો રવિવાર હતો. હિરલ ને નમિત ને રજા હતી તો કે મમ્મી આજ વાડીએ દાળ ભાત બનાય. આજ વાડીના આપણે વાડીના દાળ ભાત બનાવેલા ખાવા ઘેર તો બનાવતા જ હોય. તો હાલો બધાય બપોરા કરવા. મમ્મી વિડિયા ઉતારી ને હવે જો કોરવાન કાઢવા આવે એવું દેખાય છે. કા મમ્મી? અમિતના પપ્પા ઓલો કૌવાડો હળગાવા જા ઠીક એટલે મારે ખપાડી ફેરવા જવાનું છે. એવું છે? આગળ વાળું તમે જોઈ તમારો વારો સડી ગયો એમ ને તઈ? આપણે જો વાડીએથી ઘેર આવી ગયા છે. આવી રાંધી નાખ્યું. રાંધી પછી આ સાય તો હવારમાં સાંભળી નથી અને અત્યારે જો સાય વેણું હતું ને તો સામી ગયું તો અત્યારે સાય ફેરવું છું. હાલો આપણે જે વાળું ટાણું થઈ જશે ને વાળું કરવા બેસી છીએ. વાળુમાં આવું સરસ મજાનું રીંગણા બટેકાનું શાક છે અને આમાં છે દાળ ભાત ને રોટલી ને છાશ ને આ તો અટાણે થાય કેમ કે ખાખડી અને આ સંભારામાં છે ખાખડી. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. તો બાય બાય.